લોકો એ વાતને કહી રહ્યા છે કે ભાઈ કોંગ્રેસને આટલી બધી સપ્રેસ કરવાની જરૂર શું છે। કેટલાક જિલ્લાઓમાં કેટલાક તાલુકાઓમાં જે સરકારી ઓફિસના દ્રશ્યો આવ્યા તો તમે મોકો આપ્યો કે ભાઈ કોંગ્રેસના લોકો એક થઈ જાય કે વડોદરા જેવા સેન્ટરમાં મધ્ય ગુજરાતમાં જ્યાં વન વે તમારો ઝંડો જઈને બધી સીટોએ તમારી આવે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં તો એ કલ્પના પણ ના કરી શકે એવી જગ્યાએ કોંગ્રેસના લોકો એના ઉમેદવારને બચાવવા માટે કેટલીક જગ્યાઓથી લડ્યા છે। તો એ તમામ આરોપો ભાજપની સામે છે, ભાજપના લોકોની સામે છે, ધારાસભ્યોની સામે એ કરી રહ્યા છે। તો મૂળ એ લોજિક શું છે આ સપ્રેસ કરવાનું કે કોઈને પરાણે ફોર્મ પાછા ખેંચાવાનું? લોકો પણ એ સમજવા માગે છે, જનતા પણ સમજવા માગે છે જ્યારે 26મીએ વોટ થવાનો છે। માધ્યમોમાં એ વાત ખૂબ ચાલી, સોશિયલ મીડિયામાં તમામ વિડીયો જોયા, ડૉક્ટરે કીધું કે કોંગ્રેસ સહાનુભૂતિ જીતવાનો પ્રયત્ન કરી રહી છે, પણ મૂળ મુદ્દો એ છે કે એક જનતાની અદાલત છે જે 26મીએ વોટ કરવાની છે, એની પહેલાં એ વ્યવસ્થાઓ, સરકારી વ્યવસ્થાઓ, ચૂંટણી પંચ, જ્યાં તમે આરોપ કર્યા કે આ અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસવાળા જેણે કોંગ્રેસના લોકોને ડરાવ્યા છે, ધમકાવ્યા છે, એ તમામ લોકોની કોઈ લેખિતમાં એ બેઠક વાઇઝ કોઈ કોંગ્રેસે ફરિયાદ કરી છે કે કેમ? હું કહું છું કે એક તંત્ર છે, વ્યવસ્થા છે, એક બાજુ છે 26મીએ જનતા નક્કી કરવાની છે, પણ કોંગ્રેસે આ તમામ લોકોની ફરિયાદ ચૂંટણી પંચમાં કરી છે કે કેમ?